દોસ્તો એ ગામડે અમારે એક રિવાજ હોય કે પરિવારમાં કોઈ હારી ભેંસ લાવે, બળદ લાવે કે પછી કોઈ નાના મોટું વાહન લાવે, ટ્રેક્ટર લાવે, લારી લાવે કે સનેડો લાવે કે પછી મોટી 4 વ્હીલર લાવે તો તમને ચા પાણી માટે ઘરે બોલાવે અને મીઠાઈ ખવડાવે. તો આપણે આજ એવી જ મીઠાઈ ખાવા જવાની છે. અમારા પરિવારમાં એક ભાઈ સનેડો લઈને આવ્યા છે, તો હમણાં આમંત્રણ આપવા આવ્યા હતા કે તમે ચા પાણી પીવા માટે આવજો. તો હું કાકા અને અપલખના કાકા ત્રણેય જવાના છીએ મીઠાઈ ખાવા. બસ રાખ લે, બસ આપણે ભાઈ સનેડાની સા છે, હું આવતા હવે ધરબેકી ભરી દીધી. સા પાણી પીધા ભેગી જ પેંડાની ડીશ આવી ગઈ છે. એટલે પણ તું મને ખાવા દે ને, એ હાલે ઉભો થામ, સનેડો જોઈ લઈ. હાલો ખાઈ ગયો સપલું થઈ ગયું એક. દોસ્તો આ સનેડો છે આજે નવો લાવ્યો છે મારા પરિવારમાં અને અમે બધા જોવા આવ્યા છીએ. આ સનેડો શીતલથી લાવ્યા છે, રવિભાઈ દાવડા પાસેથી. આપણા કાકા પાસે જે સનેડો છે ને એ આ જ કંપનીનો છે, દાવડાનો. એનું કામ ઘણું સારું છે, વર્ષોથી કાકા પાસે સનેડો છે અને એનો અનુભવ પણ બહુ સારો રહ્યો છે. હવે સાડી કેસડીને બેઠા હેઠા તો ઉતરો. પેલા પણ સનેડો ભાળીને મને નીકળ્યું આંકવાનું જ મન થઈ જાય. અને આ આવડે ને જ આવડે, બાકી મારી જવા કીધે તો ત્રાહો ભાગે. એટલે આના ખાતર ઓછા કરાય. અમારે ફોલોવર નીકળ્યા, કમેન્ટ કરે, પરેશભાઈ તમે સનેડો આંકો, ભાઈ આના સાળા રેવાય જો, ખટારો આંકશું પણ આ નહીં. એટલે હાલે પણ ખુલ્લા ખેતરમાં, એ આંકી આપણા ખેતરમાં જાય બીજા ખેતરમાં, એવું છે આનું કામ. દોસ્તો આવીને ચા પાણી પી લીધા, મીઠાઈ ખાઈ લીધી, સનેડો હમાઈથી જોઈ લીધા, કાકા એની બીડી હોતા જગાવી લીધી. આ હોય છે માહોલ ગામડે અને એ માણવાની મજા આવે.